તો કેમ છો મિત્રો, બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં જઈશો. તો બધાને જય રામાપીર ને હાલો આપણે આજે આપણા બ્લોગની નવી શરૂઆત કરીએ. આજ આપણો છે બીજો બ્લોગ અને મને થતી હતી આરસ, એટલે આપણે એક નિંદર તકાળી લીધી છે. હવે બધા ભલે જાગે અને હું એકલો રહીને રાખું. હવે બધાને મારી પાસે કરવાનું કાંઈ છે નહીં કે હું જો પછી આવ તકીઓ લઈને રમવા બેસી ગયો છું. હવે અત્યારે તો આપણી પાસે રમકડા કાઢી પપ્પા દેવાના નથી, કે કારણ કે વાગ્યા છે રાતના 12 એટલે મારે ઉઠીને રમવું જોઈએ. હવે રાતે 12 વાગે મારે જવું છે બહાર, પણ એટલે મને ખબર છે કે મને કોઈ બાયણે લઈ નહીં જાય. પછી હવે હું મારી રીતે એકલો રહીને રાખું. અને મારી પાછળ તો કોઈ સમજતું જ નથી. મારી પાસે હાલનો બ્લોગ જેને જોયો એ બધાને આપણો બ્લોગ કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જણાવી દેજો. તો આજના બ્લોગની શરૂઆત જ આપણે બહુ જોરદાર રીતે કરીએ છીએ. અત્યારે વાગ્યા છે રાતના 12 અને આપણે અટાણ બોલાવવાની છે ચમાચકલી. તો કોઈને આપણે હોવાનું નથી ને આપણે કોઈને હોવા દેવાના નથી. જો બધાએ પ્રેમથી રમાડે તો ઠીક છે, નકર ખોટે રોઈને બધાને ભેગા કરી દઈશું આપણે. અત્યારે વિચાર એવો છે કે હાલો પેલા આપણે જરીક કસરત કરી લઈએ. ઉઠ્યા છીએ તો હાલો ઊભા થઈ જાઓ, પણ બથોડા લીધા સિવાય તો મને મજા ન આવે. તો ચાલો હું પેલા ઘડીક મારા પપ્પા એટલે બથોડા લઈ લઉં. કાલે દિન તમે વિડીયોની મજા લ્યો ને હું મારા પપ્પા એટલે બથોડા લઈ લઉં. મારા પપ્પા આવી ગયા છે, હાલો હું એને મસ્તી કરું. તો હું મારા પપ્પા ડબલ રમી લઈએ. જીસુમ પપ્પા હાલો હું આવે તમને મારું પટકું. હે પપ્પા હાલો મારો તમને હું તમને. મારા પપ્પા મને રમત લઈને બોલાવે. પપ્પા મને બીજી નાખો. બસ પપ્પા બસ હું થાકી ગયો. બસ પપ્પા વાત ભૂલ ગઈ. સોરી. મને આવી રીતના બથોડા લેવાની બહુ મજા આવે. ત્યાં સુધી મને નીંદર ન આવે. હવે હું ડિસ્કો કરું. મને આવી રીતના ઠેકડા મારવાની તો બહુ મજા આવે. હાલો મિત્રો, રમીને હું તો થાકી ગયો છું. તમને થકડો લાગ્યો હોય તો તમે હોઈ જાઓ ઘડીક વાર. મને નીંદર આવશે તો હું સુઈ જાય, નકર હજી બધાને હેરાન કરી. પાછા આપણે ભાગી ગયા કસરત કરવા. તો આપણે બધું આવી રીતે અટાળે ઊભા થઈ અને કસરત કરી લઈએ. હવે હું પાછો પપ્પા પાસે વયો જાઉં છું. બથોડા ઘડીક વાર લઈ તો મને મજા આવે. હવે પપ્પા થાકી ગયા એટલે બથોડા લેવાના લાગતા નથી. મને એવું લાગે છે. બાદળકો બહુ છું અને મને બાંધવું બહુ ગમે છે. હવે કેમેરા સામે નખરા કરવા તો બહુ ગમે છે. મારા પપ્પા બ્લોગર છે તો મારે એનાથી ને મોટું બ્લોગર બનવું. તો તમે કાયદા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને પપ્પાની ચેનલ કરતાં વધારે સબસ્ક્રાઇબ કરીને આગળ વધારી દો. મારા પપ્પાને 4000 સબસ્ક્રાઈબર છે તો અમારી ચેનલમાં કાયદા 8000 સબસ્ક્રાઈબર કરાવી નાખો, ડબલ સબસ્ક્રાઈબર થઈ જાય. તો પછી મને ઉપર કોઈ રમાડ્યો નહીં તો હું આવતો રહ્યો નીચે રમવા. હું નીચે રમી રાખું. હવે મારે કરવાના છે વાંચા ફેરા. હવે અહીંયા તો ઉપર આપણે ચડાઈને અહીંયા ઉપર ચડીએ તો નીચે લાગીમાં લાગી ગઈ. એટલે આ સેટી ઉપર પડીએ ગાડલામાં તો વાંધો નહીં, પણ આમાં પડ્યા નહીં. બ્લોગ તમને કેવો લાગ્યો એક વાર કોમેન્ટ કરીને મને જણાવી દેજો. અને ફર્સ્ટ ક્લાસના મસ્ત મજાના કોમેન્ટ મને કરી દેજો. ત્યાં લગીનમાં હું અહીંયા ખાખા ખોરા કરી લઉં. પેલા જોઈ લઉં કે ત્યાં હું પડ્યું છે. આપણા કામની વસ્તુ હોય તો આપણે રમવા માંડી જઈએ. એવું લાગતું નથી આ ખોખો આપણાથી ઉપડે એવું છે નહીં. આ તો ખાલી ખાખા ખોરા કરવું એવું. આપણાથી આ ખેંચવું છે તો આ ખેંચાય આપણે ખેંચી લઈએ. આપણા હાથમાં જે આવે આપણે ખેંચીને અટાણે ઉલટ પુલટ બચાવી દઈએ. કાંઈ હાથમાં આવતું નથી. મિત્રો આવા મસ્ત મજાના બ્લોગ આપણે બનાવવાના છીએ અને બનાવતા જ રહેવાના છીએ. તમને મજા આવતી હોય તો આપણી ચેનલને પર લાઈક સબસ્ક્રાઇબ કોમેન્ટ કરી દેજો. આપણે ભૂગવું છે પણ ભૂગાતું નથી ગધેડીને. મારો ડીંગલો પડ્યો છે અહીંયા ને મારે ડીંગલા હોય રમવું છે તો હું વયો જાઉં ડીંગલો લેવા. તો ડીંગલા કરતાં મને વધારે તોડફોડ કરવાની જ મજા આવે છે, તમને ખબર જ છે. તો મારા પપ્પાએ કહ્યું ડીંગલો ગા તો મને પછી મન વયું ગયું ડીંગલો રમવાનું. ઢીંગલા કરતાં તમને બધાને ખબર જ છે હું વધારે એના નાક અહીંયા જમવાનું નાક તોડવી નાખવું છે આપણે.
તો આપણા આવા મસ્ત મજાના બ્લોગ આવતા જ રહેવાના છે. તમને મા બ્લોગમાં મજા આવતી હોય તો આપણી ચેનલને મજા આવતી હોય આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી દેજો. તો સારું હાલો મળીએ આપણા કાલના બ્લોગમાં. બહુ કેમેરાને ફૂટેજ આપણે દેવી નથી. હું કાકા ખોરાક કરી લઉં, તમે બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને આપણે ડબલી પાડી નાખી છે. આ ડબલી હું રમી આવે જો આવી રીતે રમવાની મજા આવે. અને હું હલવાઈ ગયો છું, નીકળતા મને આવડતું નથી. આનાથી નીકળવું કેમ મને ખબર પડતી નથી. હું હલવાઈ ગયો છું. તો કોમેન્ટ કરી નાખો કે આમાંથી નીકળવાનું કઈ રીતે હોય. આમાં હું હલવાઈ ગયો, કઈ રીતે નીકળી ગઈ ખબર પડતી નથી. બધે આમ આ કંઈક આડો આવી ગયો, હું આડો આવી કઈ ખબર નથી. હું નીકળવાની ટ્રાય કરું, ન નીકળે તો કંઈક અંદર ખાખા ખરા કરું. હું કઈ રીતે નીકળી તમે જોઈ લેજો. પણ ડબલી એટલે આપણા હાથમાં આવી ગઈ છે. પેલા ડબલી હું રમી લઈએ હાથ છે ત્યાં જોઉં રહું એટલે આપને આવીને કોઈ કાઢી જાય. પડદાની આગળથી નીકળી ગયા છે ને હવે આપણે ધમાચકડી બોલાવીએ, ખેદાન મેદાન કરીએ એટલે બીજા આવીને આપણે રમાડે. બહુ મજા આવે ખેદાન મેદાન કરવાની. મને તો બહુ મજા આવે. આપણે હાથમાં આવે તો ખેંચીને મીઠું પાડી દઉં. તાકાત ઘટે છે ખાલી, વાંધો એટલો જ છે મારે મિત્રો. બાકી મારા જેવડા ટેણિયા જો આપણો કોઈ વિડીયો જોતા હોય તો એ પણ કોમેન્ટ કરીને કહી દેજો. બાકી જો ખેદાન મેદાન આઈલે રાખે છે, તમને બહુ જ મજા આવશે. તબાતબી બોલાવવાની મજા જઈએ રાખે છે. તો સારું હાલો હવે મિત્રો મળીએ આપણે કાલના નવા બ્લોગમાં. ટાટા બાય બાય, સી યુ, જય હિન્દ, જય ભારત.